નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરપાલિકા દ્વારા ભવ્ય કાઇટ ફેસ્ટિવલ અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આગામી 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવ ઉત્તરાયણના રંગોની નવી ઊંચાઈ આપશે. શહેરને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે અને ઉત્સવપ્રિય દક્ષિણ ગુજરાતની જનતા માટે આ આયોજન વિશેષ આકર્ષણ બનશે. ઉત્તરાયણ દક્ષિણ ગુજરાત માટે માત્ર તહેવાર નહીં પરંતુ એક ભાવના છે. આ ભાવનાને ઉજાગર કરવા નવસારી મહાનગરપાલિકાએ શહેરના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવતું અને અનોખું આયોજન કર્યું છે. આ પ્રથમ કાઇટ ફેસ્ટિવલ અને જે ફૂડ ફેસ્ટિવલનું જે ભવ્ય આયોજન થનાર છે, જે નવસારીના સાઈ ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં આયોજન થનાર છે, જે માહિતી નવસારી મહાનગરપાલિકાના પીઆરઓ વિભાગ દ્વારા મળી છે. ત્યારે 10 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી દરમિયાન અલગ અલગ પ્રકારના ફૂડના સ્ટોલ અહીં રહેશે. ખાસ કરીને તેના માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા રજિસ્ટ્રેશન માટેની એક લિંક જે બહાર પાડવામાં આવી છે તેમાં પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલ આ બંનેમાં આકર્ષક ઇનામો પણ રાખવામાં આવશે. કારણ કે જે પણ પતંગ કોઈનો ખૂબ જ આકર્ષક હોય, સાથે સાથે પતંગ ઉપર મેસેજ લખીને જે કોઈકને કોઈને મેસેજ પાઠવતો એવો પતંગ હોય, ત્યારે આ રીતના સિલેક્શન કરીને તેમને 3 કેટેગરીમાં ઇનામ આપવામાં આવશે. તો બીજી તરફ ફૂડ ફેસ્ટિવલ જે છે તેમાં કંઈક નવું અને સ્વાદપ્રિય જે વાનગી કોઈ પણ બનાવશે કે ફૂડ ત્યાં વેચાણ થશે તો તેના માટે પણ આ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે અને તેમના માટે પણ ઇનામ આપવામાં આવશે. તો બીજી તરફ નવસારી મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે એક જ સ્થળ ઉપર લોકો પતંગ ઉડાવવાની પર મજા માણી શકે અને ફૂડની અલગ અલગ વાનગીનો સ્વાદ માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. ત્યારે અગાઉની વિશેષ માહિતી નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આપી હતી. જી સર, કાઇટ ફેસ્ટિવલનું આયોજન શું? નવસારી મહાનગરપાલિકા આ વખતે શહેરમાં પ્રથમ વખત કાઇટ ફેસ્ટિવલ અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહી છે. જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં લગભગ જે છે 10-11 જાન્યુઆરીથી 14-15 જાન્યુઆરી સુધી આ જે છે ફેસ્ટિવલ ચાલશે. આમાં નવસારી અને આના આજુબાજુના વિસ્તારના જે સૌથી સારા જે સ્વાદિષ્ટ ફૂડ મેકર છે એ જે છે ફૂડ રેડી કરે છે, લોકોને પણ ફાવે છે, બધું એક જ જગ્યા મળી જાય. અને આના સાથે સાથે જ લોકો ત્યાં જે છે કાઇટની, આપણે બધા જાણીએ છીએ કે ઉત્તરાયણનો પર્વ જે છે અહીંયા ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવતો હોય છે. ત્યારે લોકોને આ પણ મજા એક જ જગ્યા મળી જાય છે. આ હેતુથી કાઇટ ફેસ્ટિવલનો જે છે પણ લઈને આવી રહી છે. ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલ આ બંનેમાં જે છે અમે પ્રાઇઝ પણ રાખ્યા છે. સૌથી સારો કાઇટ, સૌથી મોટો કાઇટ, આકર્ષક કાઇટ, એક સાથે વધારે કાઇટ કેટલા ઉડાવી શકે છે. એવી રીતે ફૂડમાં પણ છે કે સૌથી સારો, સૌથી બેસ્ટ, સૌથી સારું પ્રેઝન્ટેશન કોણ કોણ કરશે. તો અલગ અલગ કેટેગરીમાં એ જે છે બધા પ્રાઇઝ પણ લોકોને આપવામાં આવશે. તો મારી નવસારી વાસીઓને વિનંતી છે કે વધારેથી વધારે બંને ફેસ્ટિવલમાં જોડાવો અને આનો આનંદ